અલે માર ગોડાલાલ આ દિવાળી હે ને હવે આઈ હા તે દિવાળી તો આવી તે શું કરું કોઠી બનીને ફૂટું અલે હા તમે ચા ઊંધા જવાબ આલો છો આ તો તમારી રજા છે અને પછી દિવાળી નજીક આવી તે થોડી ખરીદી કરતા આવીએ ના બાપા હો મારે તો ચોય આપણે હાલ ખરીદી કરવા આવું નહીં. પેલી વખત તું ખાલી પેલું કુકર ના ઢોકણાની ખાલી પેલી રીંગ આવે છે ને 10 રૂપિયાની એ લેવા માટે તું મને બજારમાં પેલા વાહણાવાળાને તો લઈ જઈ તે તો તું વાટકાએ લઈ લીધા તપેલીએ લઈ લીધી ઇડલી બનાવવા માટે પેલું કુકરે લઈ લીધું. નીમ કરીને મારે ખાલી 10 રૂપિયા લેવાનું હતી તું 4000 રૂપિયાનું તો ખાલી બિલ બનાવીને આવી હતી. તારે મારા ખીચો ખાલી કરી નાખે તો મારે તો આવું જ નહીં આજી વખત. હા ત્યાં બધું હું મારા માટે લાવીશું આ તો ઘરમાં જરૂર પડે તો લાવવું પડે વળી. અલે બાપા હારું પણ બધું લાવશું યાર શાંતિ રાખ. હજી આ દિવાળીનો કોઈ પગાર નહીં આવ્યો કદી બોનસ નહીં આવી કશું આવા તો દે પછી વાપરવાનું કરશું યાર. હારું તાને એમ રાખો પણ છે ને આ દિવાળીની સાફ સફાઈ બાકી છે તે તમે ફટાફટ માળિયા ઉપર ચડી જાવ સાફ કરવા લાગો પછી હું આવું છું. એ પાછી આ એક મોકાન પતી નથી એમ તો હું બીજી ચાલુ કરી દીધી. હવે રજા માંથી એક અઠવાડિયા એક મળતી હોય મોય તમે શાંતિથી આરામ કરવા નહીં દે તો કોક ઊભું કરી જ દો છો તમે નહીં. હા વળી તમે કેમ આમ કરો છો આ તો ઘર મુમાં પિયરથી લઈને આવીશું આપણા બેનું ઘર છે તે આપણે બેન જ સાફ કરવાનું હોય ને. અલે બાપા કોઈ સાફ સફાઈ નહીં કરવી મારી એમ બધું ચોખ્ખું જ હોય છે. રવા દે ને યાર તું એ શાંતિથી. ના ના સાફ તો કરવાનું જ પછી છેલ્લે જ તમે જ કહો છો કે જો અહીંયા બાવો રહી જો અહીંયા આ રહી જો એવું કઈ ચેકલા નીકાળો છો. અલે બાપા કોઈ નહીં કરું તને કોઈ ચેકલો હેડ ને શાંતિમાં ને શાંતિથી ઊંઘવા દે. હું તો ઊંઘું છું તારે જે કરવું હોય ને એ કર ને બાપા. પેલી વખત આ બધું કરાય હતું ને મારો બૈડો બહરો વળી ગયો તો આ કોમન તો હું તો ઊંઘી જાઉં છું. ઊંઘવા વાળા સોને મને ઊભા થઈ જજો હું હાલ જ આવું હાવણી લઈ.